Brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू। डाउनलोड लूडो फैंटेसी नाउ। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે, જેમાં 2 ભાવનગરના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિતનું મોત થયું છે। આજે ભાવનગર ખાતે બંનેના મૃતદેહ આવતા મુરારી બાપુ પણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા। મુરારી બાપુએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી। મુરારી બાપુએ મૃતકોના આત્માના શાંતિ માટે રામધૂન કરી પ્રાર્થના કરી હતી। બાપુએ સમગ્ર ઘટના અંગે પરિવાર પાસે જાણકારી મેળવી હતી। બાપુએ કહ્યું છે કે અમે પરિવાર સાથે ઊભા છીએ, કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો। આ ઘટનામાં પ્રત્યક્ષદર્શી સાર્થક સાથે મુરારી બાપુએ વાતચીત કરી હતી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મુરારી બાપુની રામકથા ચાલી રહી હતી। આ કથાનો લાભ લેવા ભાવનગરના પિતા પુત્ર ગયા હતા। શ્રીનગરથી પહેલગામ ફરવા ગયેલા ભાવનગરના પિતા પુત્રની ગોળીબારીમાં મોત નીપજ્યું હતું। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બાપુએ કથા અટકાવી દીધી છે। મેં મારી શ્રદ્ધાંજલિ આ 26 આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી, મારી પીડા વ્યક્ત કરી। પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે। એટલે મેં બુધાભાઈને ફોન કર્યો, એમણે મારી સાથે વાત કરી। મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડી, એટલા માટે હું ત્યાં આવી જાઉં, એટલા માટે હું આવ્યો છું। મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે। એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે, પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો। વિશેષ કંઈ નહીં કહેતા। પરમાત્મા આ 2 જણ તો છે જ, પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરમાં, એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી, એને પોતે વાત કરી, એને સારું છે, આવવાની વ્યવસ્થા થાય એટલે એ પણ તું હતો બેટા પુનઃ એકવાર મારી શ્રદ્ધાંજલિ અને એ જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે, એમના પરિવારજનોને, આખા દેશને અને દુનિયાને પણ આ ઘટના ને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આપ સૌને પ્રણામ। જય સિયારામ। કથા હતી આપની અને કથા કેટલા દિવસમાં ટૂંકાવી છે ને હવે આગામી 9 દિવસની કથા હોય, એટલે આ ઘટના 4થા દિવસની કથા પૂરી કરીને હું ગયો, મારે મૌન હોય, પણ 2 વાગે મને 3 વાગે ખબર આપી કે આવું ઘટ્યું, એટલે સાંજનો એક પ્રોગ્રામ હતો ત્યાં, એ મેં સ્થગિત કરી દીધો, હવે આ બધું બંધ કર। પછી રાતભર મેં વિચાર કર્યું કે હવે શું કરવું। મારી પાસે પર્ટિક્યુલર નામ નહોતા કોણ કેટલા ક્યાંથી ગયા છે, એ બધા આંકડા આવતા। ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈ મને બતાવ્યું કે એને વાગ્યું છે, હાથમાં બેરખો છે, એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના જ કે આપણા જ કોક છે, એટલે એ સારા છે એવા મને સમાચાર મળે। હું કોઈ પણ નિર્ણય કરું, મોરારી બાપુ તો એક માણસ છે, માણસના નિર્ણયો ખોટા પણ હોય, પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી, પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હું। એટલે મેં નક્કી કરેલું કે 1 કલાક કથા કરી, આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દઉં, અલ્પ વિરામ આપી દઉં। 4 દિવસની કથા બાકી છે, એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ। એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી, એ તો મારે કથામાં વિદાય આપવાની, એટલે હવે તો એ જ્યારે યોગ હોય ત્યારે હું કરીશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને 1.5 કલાક કથા કરીને। આતંકી હુમલાનો ભોગ બનેલા પિતા પુત્રનો મૃતદેહ મોડી રાત્રે ભાવનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યો હતો। મૃતક પિતા પુત્રના મૃતદેહ ઘરે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા
મુખ્યમંત્રીએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ.